ભરૂચ જિલ્લામાં યુવાધનને નશીલા લત અને માં ધકેલતા ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોના કારોબાર સામે સખત કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા NSUI દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. NSUIને ગુજરાતમાં ઉડતું ગુજરાત જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો અને ખાસ કરીને ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં ડ્રગ્સ માફિયાઓની સક્રિયતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ડ્રગ્સ મુક્ત કેમ્પ અભિયાન અંતર્ગત NSUI એ શહેરના સ્ટેશન સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવાની જાહેરાત કરી હતી. રેલીના પ્રારંભ પૂર્વે આગેવાનોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ડ્રગ્સ નાબૂદીની પ્રતિજ્ઞા લીધી હતી. રેલી દરમિયાન ભાજપ સરકાર રાજ્યમાંથી ડ્રગ્સ, દારૂ અને ગાંજામાં વધતા દૂષણને રોકવા નિષ્ફળ રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. કાર્યકરોએ સરકાર યુવાધનને નશાની લતમાંથી બચાવવા કડક પગલાં લે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. વહીવટીતંત્ર દ્વારા રેલીને પરવાનગી આપવાની ના હોવા છતાં NSUI દ્વારા રેલી આગળ વધારવામાં આવી હતી. રેલી રોટરી ક્લબ પાસે પહોંચતા જ આયોજકો જાહેર માર્ગ પર બેસી ગયા હતા, જેના કારણે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઘર્ષણમાં અનેક કાર્યકરો પર કપડાં ફાટી ગયા હતા, જેનાથી પરિસ્થિતિ તંગ બની હતી. પોલીસે તમામ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી તેમને A ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. અંગે ગુજરાત NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દિવસે દિવસે ડ્રગ્સ, ગાંજા અને દારૂનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે, જેના કારણે રાજ્યની યુવા પેઢી બરબાદ થવાની કંગાળ પર છે. આ ગંભીર મુદ્દા સામે ગુજરાત સરકાર તરફથી કોઈ અસરકારક અંકુશ કે કડક કાર્યવાહી જોવા મળતી નથી અને ખુલ્લામ નશાનો વેપાર ચાલી રહ્યો છે. યુવા પેઢીને આ નશાના દૂષણમાંથી બચાવવા માટે ભરૂચ NSUI દ્વારા ડ્રગ્સની ફ્રી કેમ્પ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર સોલંકીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતની યુવા પેઢીને બચાવવા માટે NSUI સંપૂર્ણ રીતે સક્ષમ છે અને જરૂરી હોય તો કોઈપણ પગલાં ભરવા તૈયાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે માત્ર વાતો કરવાથી નશાનો ધંધો બંધ થવાનો નથી. સરકાર અને ગૃહમંત્રી દ્વારા જે કડક અને અસરકારક પગલાં લેવા જોઈએ તે લેવામાં આવતા જ નથી. જો આ તમામ મુદ્દાઓ પર તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ રેલીમાં ગુજરાત NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ભરૂચ જિલ્લા NSUI પ્રમુખ યુવરાજસિંહ ચૌહાણ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને યુથ કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ ગુજરાત NSUI. ખાસ કરીને ગુજરાતમાં દિવસે ને દિવસે ડ્રગ્સ, દારૂ, ગાંજાનું પ્રમાણ વધતું જાય છે. એમાંય જે યુવા પેઢીને જે બરબાદ કરવાનું કામ અત્યારે ગુજરાતમાં થઈ રહ્યું છે અને આ ડ્રગ્સ માફિયાઓ, દારૂ માફિયાઓ પર સરકારનો કોઈ અંકુશ નથી, પોલીસનો કોઈ અંકુશ નથી અને ખુલ્લેઆમ જે અત્યારે આનો વેપલો ચાલુ છે અને એમાંય ખાસ કરીને 18 થી લઈને 25 વર્ષના યુવાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તે આપણા સૌ માટે ચિંતાનો વિષય છે. તેના જ ભાગરૂપે આજે ગુજરાત NSUI દ્વારા ડ્રગ્સ ફ્રી કેમ્પસ નામના પ્રોગ્રામના માધ્યમથી આજે ભરૂચ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમારો એક જ ઉદ્દેશ્ય છે કે આપણા ગુજરાતની યુવા પેઢીને બચાવવા માટે જે કંઈ કરવું પડે તે NSUI કરવા માટે સક્ષમ છે અને આપના માધ્યમથી હું આ રાજ્યના ગૃહમંત્રી મને કહેવા માંગુ છું કે માત્ર ને માત્ર વાતો કરવાથી આ બંધ નથી થવાનું, પણ જે કડક પગલાં લેવા જોઈએ. આપણે જોઈએ છે ડ્રગ્સ પકડાય છે, પણ કોણ લાવે છે, ક્યાંથી લાવે છે એનો તો કોઈ અતોપતો જ નથી રહેતો. એટલે ક્યાંક ને ક્યાંક જે દારૂની વાત હોય કે દારૂમાં આપણે ગુજરાતમાં બંધ છે તોય જે દારૂ પકડાય, આપણે સૌ જાણીએ છીએ આજે પણ દારૂ વેચાય છે. તો એવી જ રીતના ડ્રગ્સનું પણ કંઈક આવું છે. સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓને ટાર્ગેટ કરવાનું કામ થઈ રહ્યું છે. ત્યારે NSUI દ્વારા આ મુહિમની શરૂઆત કરવામાં આવી છે અને આ મુહિમના માધ્યમથી અમે ગુજરાત સરકારને અને ગુજરાતના ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ કે જો તમે તાત્કાલિક આમાં કોઈ પગલાં નહીં લો તો આવનારા દિવસોમાં ગુજરાત NSUI ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે.